નમસ્કાર પશુપાલક મિત્રો, જય ગૌ માતા। તમે જે એસએફ ગાયનો તબેલો જોઈ રહ્યા છો, જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લુણવા ગામનો છે, જે જીલભાઈ પટેલનો છે, જે વીર ડેરી ફાર્મ તરીકે ડેરી ફાર્મ ચલાવે છે, જે પોતે એ ટેકનિશિયન છે। તબેલાની શરૂઆતની વાત કરીએ તો 2018-19માં શરૂઆત કરી હતી 2 ગાય અને 3 વાછડીથી, અને 2021માં બ્રીડિંગ ઉપર કામ કરવામાં આવ્યું હતું, જેમાં એબીએસ એસએજીના સારા સિમેન્ટ મૂકીને આજે તમે વાછડી તૈયાર કરી છે, રિઝલ્ટ જોઈ શકો છો। અને અત્યારે હાલમાં ટોટલ ગાય અને વાછડી બંને 70 જેટલી ગાયો છે। દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 35થી 40 લીટર દૂધ આપે તેવી ગાયો પણ તૈયાર કરી છે। આખા તબેલાના દૂધની વાત કરીએ તો 180થી 200 લીટર દૂધ ડેરીમાં ભરવામાં આવે છે। સુવિધાની વાત કરીએ તો અલગ અલગ વાડા બનાવવામાં આવ્યા છે। ગાયોમાં એટલી સમકનું એક જ કારણ છે કે જેમાં સ્વચ્છ પાણી મળી રહે છે, તાજો ઘાસચારો મળી રહે છે, આજુબાજુનું સારું વાતાવરણ મળી રહે છે। સારાની વાત કરીએ તો રેગ્યુલર સાઇલેજ ખવડાવવામાં આવે છે, અને ત્યાર પછી નેપિયર, રસકા, બાજરી અને મકાઈ ખવડાવવામાં આવે છે। તો મિત્રો, આ હતો જીલભાઈ પટેલનો તબેલો। તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરી દેજો। જય ગૌ માતા।